આપનો કંઈ કામ આમ બધા કે માલિક માલિક કરે છે, આપ ચમત્કારી છો. એક તો હિન્દી બોલતા હતા ને મને ફાવે નહીં, જે બાવા હિન્દી થઈ ગયું. શક્તિ દરેકના ઘેર છે દુનિયામાં, અને સમજવી અને પાળવું બહુ કઠિન છે. દુનિયામાં કોઈ ના માગતા શક્તિ નહીં. સાયન્સ પૂરું થાય ને, હકીકતમાં તો સાયન્સ ક્યાંથી આવ્યું તમને ખબર છે? કોઈકને પૂછ્યું, કોઈ બહુ ભણ્યો હોય કે ભાઈ સાયન્સની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ધર્મ ઉપર જ્યારે શંકા થઈ ને ત્યારે સાયન્સની ઉત્પત્તિ થઈ. વિમાન ફેલાયા હતા, શક્તિઓ ફેલાઈ હતી. જેને પ્રસાદી લેવા જવું હોય છૂટી હો, મારા લીધે કોઈ પેટમાં ભરાટ થતું હોય ના થાય, કારણ કે એનાથી દુનિયા મોટો ભગવાન નહીં. ધર્મ ઉપર જ્યારે શંકા ઉત્પન્ન થઈ ત્યારે સાયન્સની શરૂઆત થઈ. એની એક વ્યાખ્યા તમને કદાચ નહીં હોય તો ધર્મની અંદર લખાયું છે પિંપરો. એને ધર્મના સ્થાન ઉપર નહીં કે ભાઈ એને પૂજન કરો, પાણી વેળો, જળ ચડાવો એટલે તમને પુણ્ય મળે. પણ ઋષિ મુનિઓને ખબર હતી કે પાછળની પ્રજા કેવી બનશે, કેવી નહીં બને, ધર્મને માનશે કે નહીં માને, અને જેટલા માનશે એટલા તરી જશે. એટલે પિંપરાના વૃક્ષનો ધર્મમાં લઈ લેવામાં આવ્યું કારણ એક જ છે, 24 કલાક ઓક્સિજન આવતો હોય એવું પિંપરો છે. પિંપરો એક એવું વૃક્ષ છે, બરોબર છે, રોંગ તો નહીં ને? હા, 24 કલાકે ઓક્સિજન આપે, એટલે એને ધર્મની અંદર વાળી લેવામાં આવેલો છે. માણસની જરૂરિયાત અને ધર્મ, પહેલો ધર્મ પછી જરૂરિયાત પૂર્ણ થાય. ઘણા લોકોને એવું થાય કે ભાઈ શક્તિ સમ પૂજવાવાળા નહીં. રાજાઓ મહારાજાઓ બધા, મહારાણા પ્રતાપ, શિવાજી, છત્રપતિ, પૃથ્વીરાજ ચૌહાણ, આ બધા દેવી શક્તિ ઉપર રાજ કરતા હતા ભાઈ. અને અત્યારે ઘણા ધર્મવાળા એવા છે કે ભાઈ આ શક્તિઓ ના હોય, નાખ્યાઓ તરામો એટલે જય સિયારામ. આવું નહીં હતું ભાઈ. વર્ષોથી યુગોથી અંબાજી બેહી છે, યુગોથી પાવાગઢમાં કાળી બેહી છે, યુગોથી ચામુંડ બેહી છે, યુગોથી અર્બુદા બેહી છે. દેવી તમે દેખો, શક્તિને માનવાનું શું કર્યું એટલે તમને તકલીફ આવી. હું એવું નહીં કહેતો તમે ભુવામાં માનો, હું એ 1000 વખત ભુવાને ચકાસીને જીના જોડે ફરું છું. પણ શક્તિ જરૂર છે. તમે કોઈનું કોઈને અહિત કરી નાખ્યું અને તમે એને વિલેલી દેવી શક્તિ ઉપરથી તમે નફરત ફેલાવો, રોંગ વસ્તુ છે. શક્તિ છે ને બે હાથ જોડો, તમારા જોડે આવી ઊભી રહ્યા વિનાની નહીં થાય. એટલે એ મારી ગેરંટી. કદાચ તમને કોઈ દારો આવું લાગે કે ભુવાજી કીધું સત્ય છે, તમારા ઘેર બી ગોખલો અને હાથ જોડી ન કરવાનું, તમને મારે બતાવવા ના આવત, મારા જોડે આવજો, જવાબ હું આપી દઈશ. હાથ જોડવાની સિસ્ટમ હોય ભાઈ. હા, માફીથી એ જોડાય, અને ભૂલ થઈ ગયો માફી માગ્યો તો એ હાથ જોડાય. હાથ કઈ રીતે તો એના ઘણા બધા પ્રયત્નો છે. કોકના જોડે કામ કરાવી લઈ, બહાર જઈને હાથ ઊંચા કરવા તો એ હાથ જોડાય. હાથ જોડવાના ઘણા બધા રીત હોય. કઈ રીતે હાથ જોડો છો એના ઉપર ડિપેન્ડ છે ભાઈ. આ બનાસની ધરતીને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. સાધુ સંતો જે નેતાજીઓ આવ્યા છે, તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય. દરેક બહેનો, દીકરીઓ, જે સરકારી અધિકારી, પોલીસો, જેને સાથ સહકાર જેને અર્પણ કર્યો છે, મારા ચહેરમાંના ખૂબ 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 આશીર્વાદ. બોલો ચહેર અર્બુદા માત કી જય, અંબાજી માત કી જય, ભારત માતા કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. અમુક કોઈની
સ્વાગત વિધિ થઈ હોય ના થઈ હોય, કોઈ ભુવા સાધુ સંતો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, તો હું દરેકના હાથ જોડું છું અને આપ માની લેજો.